અને હવે જોઈશું એક મહત્વપૂર્ણ સમાચાર તો રાજ્યમાં ડોક્ટરની ખોટી ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરનારાઓની ભરમાર છે. હવે તો ગર્ભવતી મહિલાઓને પણ બોગસ ડિગ્રી ધરાવનારાઓએ ન બક્ષી. સુરેન્દ્રનગરમાં ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો ઘટસ્ફોટ થયો. થાનગઢની આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ સાથે ચેડા થતા હતા. 12 પાસ વ્યક્તિ ડોક્ટર બનીને પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આશીર્વાદ હોસ્પિટલનો સંચાલક રાજેશ ગોજિયા 12 પાસ જ છે. 12 પાસ હોવા છતાં પોતાને ડોક્ટર બતાવીને નેપાળથી સોનોગ્રાફી મશીન મંગાવ્યા. પ્રસૂતા અન્ય હોસ્પિટલમાં ન જાય તે માટે દુખાવાના ઇન્જેક્શન અપાતા હતા. થાનની આશીર્વાદ હોસ્પિટલમાં સારવાર લીધેલી પ્રસૂતાઓનો મૃત્યુદર સૌથી વધારે છે. તો આપણી સાથે લાઈવ જોડાયા છે ડોક્ટર મિતાલી વસાવડા, જેઓ ગાયનેકોલોજીસ્ટ છે. મિતાલીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. મિતાલીજી, આ જે કિસ્સો હમણાં પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરથી, કે જ્યાં ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે પણ ચેડા થતા હતા. સૌથી પહેલા તો હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે અત્યારે રાજ્યભરમાં ઘણા બધા એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે કે જ્યાં બોગસ ડોક્ટર છે, કોઈ 10 પાસ છે, કોઈ 12 પાસ છે, અને ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તો કેમ આવા લોકોને છૂટો દોર મળી રહ્યો છે? વેલ, એકચ્યુઅલી આ વારંવાર ઇશ્યુઝ રહ્યા છે અને આઈ થિંક આ સમય છે સરકારે કંઈક આના કડા પગલાં લેવાની ખૂબ જ જરૂરત છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઇલીગલી હજી પણ સ્ત્રી ભ્રૂણ હત્યાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આપણા વચ્ચે આપણે યાદ હોય તો બાવળાની અંદર એક ગેસ્ટ હાઉસમાં પણ આવા બધા થઈ રહ્યા હતા. એટલે આઈ થિંક આ એક આઈ ઓપનર હોવું જોઈએ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને આપણા સરકાર માટે કે આવી વસ્તુઓ ખૂબ જ રેમ્પન્ટ છે. ઘણી જગ્યાઓમાં બહારથી બહુ સારી અને ભવ્ય હોસ્પિટલમાં પણ જો રજિસ્ટ્રેશન અપ્રોપ્રિએટનેસ ઓફ એજ્યુકેશન જોવામાં આવે તો એમાં પણ ઘણી બધી વસ્તુઓ બહાર આવશે. એટલે આઈ થિંક એક સરકારને હું અનુરોધ કરીશ આ વસ્તુઓ પર એક ક્રેકડાઉન છે અને બધા જ હોસ્પિટલ્સમાં જે પણ જણ જે પ્રેક્ટિસ કરે છે એમના એડિક્વેટ લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને બધી જે સુવિધાઓ હોવી જોઈએ એના ઉપર એક ધ્યાન. જે વ્યક્તિ હોસ્પિટલ ચલાવી રહ્યું છે એ એના માટે અધિકતા છે કે નહીં, એના જે સ્ટાફ છે એમાં એ રજિસ્ટ્રેશન પ્રોપરલી ધરાવે છે કે નહીં, આ જો ખૂબ જ અગત્યનું છે. બીજી સાઈડ પેશન્ટો હોય કે જે પબ્લિક છે એમને પણ હું એક કહીશ કે એમની એક જવાબદારી થાય છે કે કોઈ પણ ડોક્ટર પાસે જાય ત્યારે એ ડોક્ટર ગૂગલ કરે. આપણે આજે દરેક વસ્તુ કરીએ છીએ તો આના માટે પણ ગૂગલ કરીને ચેક કરીએ એમનું રજિસ્ટ્રેશન બધું ગુજરાત મેડિકલ કાઉન્સિલના વેબસાઇટ પર અવેલેબલ હોય છે. એમની ડિગ્રીની અધિકૃતતા છે કે નહીં એ જો કહેતા હોય ગાયનેકોલોજીસ્ટ છું તો ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં એઝ અ ગાયનેકોલોજીસ્ટ રજિસ્ટર્ડ છે કે નહીં, આ બધી વસ્તુઓ જોઈને જવું ખૂબ અગત્યનું છે. આ પેશન્ટનો પણ એક અધિકાર છે. એમને આ વસ્તુનું અવેરનેસ હોવું જરૂરી છે અને એ અવેરનેસના ધોરણે એવા પગલાં લે કે જેનાથી એમની જાતને અને એમના પ્રિયજનોને હેલ્પ કરી શકે, પ્રોટેક્ટ કરી શકે. મારી ચેનલ પર પણ મેં આ મૂક્યો છે કે પેશન્ટ કેવી રીતે એમની જાતને સેફગાર્ડ કરે, ડોક્ટરની ડિગ્રી વિશે જાણે, માહિતી લે, પછી જ એ હોસ્પિટલ કાં તો ડોક્ટરને એન્ગેજ કરે. બિલકુલ. મિતાલીજી, તમે રજીસ્ટ્રેશનની વાત કરી તો અત્યારે શું પ્રોસિજર હોય છે? કારણ કે જે પ્રકારે આખી આવી હોસ્પિટલ બનાવી દેવામાં આવે છે અને હોસ્પિટલ ધમધમે છે અને જ્યારે આ પ્રકારે કોઈ પણ કિસ્સો પ્રકાશમાં આવે ત્યારે જઈને ખુલાસો થાય છે, તો શું એના માટે કોઈ લાયસન્સ નથી લેવાનું હોતું? અને જ્યારે લાયસન્સ આપે છે કે કોઈ પણ નોંધણી કરવામાં આવે છે તો શું ત્યારે આ જે સંચાલક છે કે ડોક્ટરો છે તેમના કોઈ પ્રમાણપત્રોની ખરાઈ નથી કરવામાં આવતી? આ બધા જ પ્રોસિજર સેટ ઇન લો છે. આપણે અમદાવાદ સિટીની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘણી બધી પરમિશન લેવાની જરૂરત પડતી હોય છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સર્ટિફિકેશન, બાયોમેડિકલ જે વેસ્ટ આવતો હોય હોસ્પિટલોમાંથી એનું એડિક્વેટ પ્રોપરલી ડિસ્પોઝલ માટેની એજન્સીઝના એ લોકોના રજિસ્ટ્રેશન, આ બધું થયા પછી જ તમને જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એક રજિસ્ટ્રેશન નંબર મળે છે એના પછી જ મળે છે. એક સૌથી મોટું અચરજની વાત એ છે કે શું આ હોસ્પિટલ પાસે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નંબર છે અને જો છે તો એને કયા બેઝ ઉપર એ નંબર આપે નથી
તો કયા બેઝ પર વિધાઉટ રજીસ્ટ્રેશન એવી હોસ્પિટલને ચાલવા દેવામાં આવી છે. એટલે આ ઘણા બધા વસ્તુઓ જોવી આવા મામલાઓમાં જરૂરી પડે છે. બાકી જે લોકો નિયમો ફોલો કરે છે એ બધા નિયમો ફોલો કરે છે. ઘણીવાર નિયમ ફોલો કરવા માટે અમને ખૂબ જ તકલીફ પડતી હોય છે. બહુ ડિફિકલ્ટ છે ઓથોરિટી સાથે ડીલ કરવું. પણ જે લોકો નિયમ ફોલો નથી કરતા એ લોકોને માટે કોઈ નિયમો છે જ નહીં એવું લાગે છે આવી ઘટના ત્યારે. મિતાલીજી, જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આમ જો કહીએ તો લોકોના જીવ સાથે રમત થઈ રહી છે. અને આમાં એક વસ્તુ એ પણ થઈ શકે છે કે જે રીતે આ બોગસ ડોક્ટરના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, કારણ કે આપણે આશીર્વાદ હોસ્પિટલની જ વાત કરીએ તો અહીં સારવાર લીધેલી જે પ્રસૂતાઓ છે તેનો મૃત્યુદર સૌથી વધારે છે. હવે આવા કિસ્સામાં કે જે હકીકતમાં ડોક્ટર છે, વર્ષોના વર્ષો ભણીને આવ્યા છે, તો તેના માટે પણ જે દર્દીઓ છે કે જે આમ સામાન્ય માણસ છે તેનામાં ઘૃણાસ્પદ ભાવ પેદા થાય અને જે ડોક્ટર છે તેના પ્રત્યે લોકોના મનમાં જે વિચારસરણી છે એ બદલાય. તો ડોક્ટર્સનું પણ એક એસોસિએશન હશે, યુનિયન હશે, તો તમારા તરફથી શું પહેલ કે જેના કારણે આ જે બોગસ ડોક્ટર છે તેમનો જે આ રાફડો ફાટી રહ્યો છે, ઠેર ઠેર બોગસ પકડાઈ રહ્યા છે, તેને આપણે અટકાવી શકીએ? સાચી વાત છે. બધા જ પ્રોફેશનના એમના એસોસિએશન હોય છે. સરકારી ઓર્ગેનાઇઝેશન્સ પણ છે કે જે આ બધી વસ્તુઓનું, ફોર એક્ઝામ્પલ ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તો એ ડોક્ટર્સ લાઇસન્સિંગ, એમની ટ્રેનિંગ, એમની અપ્રોપ્રિએટનેસ, એમની ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ હોય કે કોઈ કમ્પ્લેન્સ આવી હોય તો એનું રેકોર્ડ અને એ બધી જ વસ્તુઓ માટે એડિક્વેટ ઓથોરિટી છે. પણ પેશન્ટ્સને અને લોકોને હું એક વસ્તુ કહેવા માંગીશ, બોગસ ડોક્ટર એટલે એવું નથી કે ડોક્ટર બોગસ, જે ડોક્ટર છે એ બોગસ છે એવું નથી. આ વ્યક્તિઓ ડોક્ટર છે જ નહીં. એટલે ઘણીવાર પેશન્ટના માઇન્ડમાં થાય છે કે ડોક્ટરો બધા બોગસ છે. એવું નથી. આ લોકો ડોક્ટર જ નથી, એ લોકો ક્રિમિનલ્સ છે, ક્વેક્સ છે અને એમની પર જે કાયદાકીય કાર્યવાહી જોગવાઈ થવી જોઈએ એના નિયમ પ્રમાણે એ વસ્તુ કરી. એનો મતલબ એમ નથી જે રજીસ્ટર્ડ ડોક્ટર છે જે એમના ડિગ્રી પ્રમાણે પ્રેક્ટિસ કરે છે એ લોકો બોગસ નથી. એ વસ્તુ પેશન્ટે એકવાર માઇન્ડમાં રાખવી શકે અને એક ટાઈમ પર સરકાર તો પગલા એમને લેવા જોઈએ પણ પોતે પણ એમ્પાવર થવાની જરૂર છે. કોઈ પણ જગ્યાએ જાય એ ક્રેડેન્શિયલ શું છે, એ વ્યક્તિ રજીસ્ટર્ડ છે, સર્ટિફાઈડ છે કે નહીં. સપોઝ એમ સોનોગ્રાફીનું મશીન રાખ્યું છે તો શું પીસીપીએનડીટીના નિયમો હેઠળ એ મશીનનું રજીસ્ટ્રેશન છે, શું જે વ્યક્તિ ત્યાં સોનોગ્રાફી કરે છે એ મશીન ઉપર ઓથોરાઇઝ છે કે નહીં. નોર્મલી નિયમ એવો છે કે જો અમે સોનોગ્રાફી રાખતા હોઈએ તો અમારે બહાર એનડીટીનું રજીસ્ટ્રેશન, ફાયરનું રજીસ્ટ્રેશન, આ બધું બહાર ડિસ્પ્લે કરી રાખવું પડે છે કે એવી જગ્યાએ તમે સગાવાલા વસ્તુ જોઈ શકે. તો આ બધી વસ્તુઓ જો તમે નથી જોતા તો તરત તમારા માઇન્ડમાં એક લાલ બત્તી વધી જોઈએ કે આપણે પહેલા આ વસ્તુની ચોખવટ જોઈ લઈએ કે શું આ અધિક. અને જો તમે કોઈ પણ ડોક્ટરને જઈને પૂછશો કે તમારું છે કે આ બતાવો તો એ તમારો હક હેઠળ આવે છે. એ બતાવવાનું પૂછો છો એટલે તમે ખોટું કામ નથી કરતા, એ તમારો અધિકાર છે. તમને જો જોવું હોય, ડાઉટ નથી ને એમને પણ જોવું છે તો એ તમારો અધિકાર છે. તમને સર્ટિફિકેટની કોપી બતાવવી પડે. તમારે કઈ વસ્તુનું ઓનલાઈન ચેક કરવું હોય તો એ ક્લિનિકલ એક્ટના વેબસાઇટ પર તમે ચેક પણ કરી શકો છો. એટલે તમે જો ઊંઘમાં રહેશો તો આવા ક્રેક લોકો જે ડોક્ટર નથી એ લોકો ક્રિમિનલ લોકો છે જે તમને ખોટવી અને ઊંધા આડા તમારા જીવથી રમશે. એટલે તમારા અધિકારો પણ સમજવા કે જેટલા સરકારે પણ નિયમોનું પાલન થાય છે કે એ જોવું પણ એટલું જરૂરી છે. એટલે બિલકુલથી ટૂંકમાં લોકોએ પોતે જાગૃત થવું પડશે અને તો જ આવા લોકોથી લોકો પોતાનું અને પોતાના પરિવારનું પણ રક્ષણ કરી શકશે. મિતાલીજી, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.